જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાન આપજો, લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે પદાર્થની સમક્ષિતિજ સપાટી પર મૂકેલો હતો ત્યારે સમક્ષિતિજ સપાટીને સમાંતર પ્લસ થીટા કોણે ઉપરની તરફ પ્લસ થીટા કોણે નીચેની તરફ જો બળ લગાડવામાં આવે તો ઉદ્ભવતા પ્રવેગનું ઇક્વેશન મેળવેલું હતું. બરાબર છે? ઓકે. હવે આજે ધ્યાન આપજો કે આજે જ્યારે સપાટી ઘર્ષણ રહિત હોય અને સપાટી ઢાળવાળી હોય તો ઘર્ષણ રહિત ઢાળની સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઉદ્ભવતો પ્રવેગ ઘર્ષણ રહિત ઢાળની સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઉદ્ભવતો પ્રવેગ. હવે સમજો મિત્રો, અહીં ઘર્ષણ રહિત સપાટી છે. સપાટી કેવી છે? ઘર્ષણ રહિત. એનો મતલબ કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. આકૃતિ ડ્રો કરી દઈએ. માની લો કે થીટા કોણવાળો ઢાળ છે. આ ઢાળ પર એક એમ દળવાળો બ્લોક પડેલો છે. બરાબર છે? આ ઢાળ પર એક એમ દળવાળો બ્લોક રહેલો છે. હવે ઢાળની સપાટી ઘર્ષણ રહિત છે. એનો મતલબ કોઈ પ્રકારનું ગબળનો મતલબ થશે ઘર્ષણ બળ અહીં પદાર્થ પર લાગતું નથી. બરાબર છે? કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. હવે પદાર્થ પર લાગતા બળો વિશે અભ્યાસ કરીએ તો બોલો, પદાર્થને લંબ દિશામાં લાગતું લંબ બળ એમ. બરાબર છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગતું વજન બળ ડબલ્યુ બરાબર mg. આ વજન બળ એ થીટા કોણે લાગતું હોવાથી તેના બે ઘટકો આવશે. એક આવશે mg સાઇન થીટા અને બીજું આવશે mg કોસ થીટા. અહીંયા સુધી ક્લિયર છે? એક ઘટક આવશે mg સાઇન થીટા અને બીજો ઘટક આવશે mg કોસ થીટા. હવે સમજો મિત્રો કે નથી બ્લોક આ દિશામાં ગતિ કરતું કે નથી બ્લોક આ ડાયરેક્શનમાં ગતિ કરતું. એનો મતલબ જેટલું બળ ઉપર તરફ લાગે છે એટલું જ બળ નીચે તરફ લાગતું હોવું જોઈએ. તો આકૃતિ પરથી n બરાબર mg કોસ થીટા લખી શકાય. બરાબર છે? n બરાબર mg કોસ થીટા લખી શકાય. સપાટી ઘર્ષણ રહિત છે. એનો મતલબ કોઈ પ્રકારનું ઘર્ષણ બળ અહીં લાગતું નથી. બરાબર? હવે ધ્યાન આપજો, ઢાળવાળી સપાટી પર એમ દળવાળા બ્લોકને મૂકતા એમ દળવાળો બ્લોક એ નીચે તરફ ગતિની શરૂઆત કરશે. નીચે તરફ ગતિની શરૂઆત કરે છે એનો મતલબ mgનો કયા ઘટકને કારણે ગતિ કરશે? mg સાઇન થીટાને કારણે ગતિ કરશે. આઈડિયા આવે છે કે અહીં પદાર્થ નીચે તરફ mg સાઇન થીટાની અસર હેઠળ ગતિ કરે છે. બરાબર છે? અહીં પદાર્થ mg સાઇન થીટાની અસર હેઠળ ગતિ કરે છે. માટે પરિણામી બળ F બરાબર શું આવશે? mg સાઇન થીટા. આ તરફથી કોઈ પ્રકારનું બળ લાગતું નથી. જો ઘર્ષણ બળ લાગતું હતે તો માઇનસ ઘર્ષણ બળ થતે. બરાબર છે? પણ કોઈ પ્રકારનું બળ લાગતું નથી. માટે પરિણામી બળ F બરાબર mg સાઇન થીટા. F બરાબર ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ma. તો ma બરાબર mg સાઇન થીટા. બરાબર છે? બંને બાજુથી m કેન્સલ, તો ઉદ્ભવતો પ્રવેગ a બરાબર g સાઇન થીટા. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો જ્યારે ઘર્ષણરહિત ઢાળની સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ આવશે g સાઇન થીટા જેટલો. ક્લિયર? ઓકે, ચાલો. ત્યાર પછી છે ઘર્ષણવાળી ઢાળની સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઉદ્ભવતો પ્રવેગ. ઘર્ષણવાળી ઢાળની સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઉદ્ભવતો પ્રવેગ. ચાલો સમજો. માની લો
કે મારી પાસે એક થીટા કોણવાળો ઢાળ છે, બરાબર છે, એક થીટા કોણવાળો ઢાળ છે. એ થીટા કોણવાળા ઢાળ પર એક એમ દળવાળો પદાર્થ પડેલો છે, બરાબર. તો એની ઉપર લાગતા બળો, તો બોલો કમ્પલસરી ઉપરની તરફ કયું બળ? લંબ બળ. નીચેની તરફ કયું બળ? વજન બળ, બરાબર છે. વજન બળના બે ઘટકો આવશે, એક mg સાઇન થીટા અને બીજો આવશે mg કોસ થીટા. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? હવે સમજો મિત્રો, અહીંયા ઘર્ષણવાળી સપાટી છે. સપાટી કેવી છે? ઢાળની સપાટી ઘર્ષણવાળી છે. એનો મતલબ જો એમ દળવાળો પદાર્થ નીચે તરફ ગતિ કરતો હશે, એમ દળવાળો પદાર્થ જો નીચે તરફ ગતિ કરશે તો ઘર્ષણ બળ તેની વિરુદ્ધ દિશામાં એટલે કે આ ડાયરેક્શનમાં લાગશે. ગતિક ઘર્ષણ બળ એટલે કે Fk કહીશ, બરાબર છે, અથવા તો Fs કહીએ. અત્યારે સ્થિર પડેલો છે માટે સ્થિર ઘર્ષણ બળ Fs. અહીંયા સુધી ક્લિયર છે કોઈને પ્રોબ્લેમ? ઓકે, ચાલો. નથી પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરતો કે નથી પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરતો? નથી પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરતો કે નથી પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરતો? એનો મતલબ જેટલું બળ ઉપર તરફથી લાગે છે એટલું જ બળ નીચે તરફથી, એટલે કે n બરાબર mg cos થીટા થવું જોઈએ. n બરાબર mg cos થીટા થવું જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. પદાર્થ કઈ તરફ ગતિ કરે છે? નીચે તરફ ગતિ કરે છે. અહીં પદાર્થ નીચે તરફ ગતિ કરે છે, નીચે તરફ ગતિ કરે છે, માટે પરિણામી બળ F બરાબર, બોલો કયું વધારે હશે? નીચેનું કે ઉપરનું? નીચેનું વધારે હશે. આ 5 ન્યૂટન, આ 2 ન્યૂટન, તો આ 3 ન્યૂટન હોવું જોઈએ. આઈડિયા આવે છે? તો પરિણામી બળ F બરાબર mg સાઇન થીટા માઇનસ Fs. અહીંયા તમને કીધું, આઈડિયા આવવી જોઈએ, બરાબર છે. mg સાઇન થીટા માઇનસ Fs. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો F બરાબર ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ma બરાબર mg સાઇન થીટા માઇનસ Fs. અહીંયા સુધી ક્લિયર? હવે ધ્યાન આપજો, Fs એટલે કે સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે, જે આપણે અગાઉ ભણી ગયા છે. એટલે કે Fs ઇઝ પ્રોપોર્શનલ ટુ n. Fs પ્રોપોર્શનલ કાઢી નાખીએ તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે. તો Fs બરાબર μsn. ક્લિયર છે? જ્યાં મ્યુએસને કહેવામાં આવે છે સ્થિત ઘર્ષણ, બરાબર. આને કહી દઉં સમીકરણ નંબર 1. તો સમીકરણ નંબર 1 પરથી એનની કિંમત આ ઇક્વેશનમાં મૂકી શકાય. તો Fs બરાબર મ્યુએસ, એનની જગ્યાએ આવી જશે mg cos થીટા. ક્યાંથી આવ્યું? તો સમીકરણ નંબર 1 પરથી, બરાબર છે. હવે આ વેલ્યુ અહીંયા મૂકતા તો ma એઝ ઇટ ઇઝ બરાબર mg સાઇન થીટા એઝ ઇટ ઇઝ માઇનસ Fs બરાબર મ્યુએસ mg cos થીટા. ક્લિયર છે? Fs બરાબર મ્યુએસ mg cos થીટા. ક્લિયર? ઓકે. તો ma બરાબર, બોલો બંનેમાંથી mg કોમન નીકળશે, તો mg કોમન, કૌંસમાં આવશે સાઇન થીટા માઇનસ મ્યુએસ કોસ થીટા, બરાબર છે. સાઇન થીટા માઇનસ મ્યુએસ કોસ થીટા. બંને બાજુથી એમ કેન્સલ, તો ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર જી સાઇન થીટા માઇનસ મ્યુએસ કોસ થીટા. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો જ્યારે ઘર્ષણવાળી ઢાળની સપાટી હોય અને પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો ઉદ્ભવતો પ્રવેગ આવશે એ બરાબર જી સાઇન થીટા માઇનસ મ્યુએસ કોસ થીટા. કઈ તરફ ગતિ કરતો હોય? નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે, બરાબર છે. હવે નીચે તરફ ગતિ કરતો હોય ત્યારની વાત કરેલ છે. તો જો ઉપર તરફ ગતિ કરશે તો Fs પરિણામ બળ F બરાબર Fs માઇનસ mg સાઇન થીટા થશે. આઈડિયા આવે છે? પરિણામી બળ આ વધારે થશે, બરાબર છે. તો ઉપર તરફ ગતિ કરતો હોય, કે માની લેમ કે જો પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય તો માત્ર અહીંયા ચેન્જિંગ આવશે એ બરાબર જી સાઇન થીટા પ્લસ મ્યુએસ કોસ થીટા, બરાબર છે. આવશે એ બરાબર જી સાઇન થીટા પ્લસ મ્યુએસ કોસ થીટા. ક્લિયર? ઓકે. ચાલો ત્રીજું છે
જ્યારે લીસા ઢાળવાળી સપાટી પર બ્લોક સ્થિર હોય ત્યારે ઉદ્ભવતો પ્રવેગ. જ્યારે લીસા ઢાળવાળી સપાટી પર બ્લોક સ્થિર હોય ત્યારે ઉદ્ભવતો પ્રવેગ. હવે તમને થશે કે પ્રવેગ શૂન્ય આવશે કે બ્લોક સ્થિર પડેલો છે, બરાબર છે. પણ સમજો મિત્રો કે કેવા ઢાળવાળી છે, લીસા ઢાળવાળી. હવે ઢાળ પર કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી તો જેવો હું કોઈ પદાર્થ મૂકા તો એ શું થશે? ગતિ કરશે. જેવો કોઈ પદાર્થ મૂકા તો એ શું કરશે? ગતિ કરશે, બરાબર છે. શા માટે? તો કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી, માટે સ્થિર રાખી શકાશે નહીં. જેવો મૂકીશ તે ગતિ ચાલુ કરશે, બરાબર છે. એનો મતલબ પ્રવેગ ઉદ્ભવશે. ક્લિયર? તો માની લેમ કે મારી પાસે એક થીટા કોણવાળો લીસો ઢાળ છે, બરાબર છે. અને એ લીસા ઢાળ પર એક એમ દળવાળો પદાર્થ મૂકેલો છે, બરાબર. તો કમ્પલસરી એના ઉપર લાગતા બળો તો પહેલું ઉપર તરફ લંબ બળ, બીજું પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગતું વજન બળ W બરાબર mg જેટલું. mgના બે ઘટકો આવશે. એક આવશે mg સાઇન થીટા અને બીજો આવશે mg કોસ થીટા. ઢાળ લીસો છે, ઢાળ કેવો છે? લીસો છે. એનો મતલબ કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી, બરાબર છે. છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે નથી બ્લોક આ ડાયરેક્શનમાં ગતિ કરતો કે નથી બ્લોક આ ડાયરેક્શનમાં ગતિ કરતો. એનો મતલબ n બરાબર mg કોસ થીટા લખી શકાય, બરાબર છે. અહીં બ્લોક લીસા ઢાળ પર હોવાથી સરળ કરીને નીચે ગતિ કરશે, બરાબર છે. લીસા ઢાળ પર હોવાથી નીચેની તરફ ગતિ કરશે, બરાબર છે. માટે પબળ એટલે કે પરિણામી બળ F બરાબર, બોલો કયું બળ વધારે કયું, ઓછું કયું? ઉપર તરફથી તો કોઈ લાગતું નથી, તો F બરાબર mg સાઇન થીટા, બરાબર છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma બરાબર mg સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. બંને બાજુથી m કેન્સલ, તો a બરાબર g સાઇન થીટા. ક્લિયર? તો જ્યારે પણ પદાર્થને લીસા ઢાળવાળી સપાટી પર સ્થિર મૂકવામાં આવે ત્યારે તેમાં ઉદ્ભવતો પ્રવેગ g સાઇન થીટા જેટલો હશે, બરાબર છે. ચાલો અગાઉ ધ્યાન આપજો. જ્યારે લીસા ઢાળવાળી સપાટી પર મૂકેલ બ્લોક અને ઢાળને બી પ્રવેગથી સમક્ષિતિજ ગતિ કરાવીએ. ચાલો સમજો. જ્યારે લીસા ઢાળવાળી સપાટી, માની લેમ કે મારી પાસે એક થીટા કોણવાળો ઢાળ છે અને આ ઢાળની સપાટી એકદમ લીસી છે, બરાબર છે. તમે અહીંયા બેસો તો સર કરતા નીચે આવી જશો એટલી લીસી છે. આઈડિયા આવે છે? માની લેમ કે મારી પાસે એક થીટા કોણવાળો ઢાળ છે અને એની સપાટી લીસી છે. સપાટી પર મૂકેલ બ્લોક, માની લેમ કે આ ઢાળ પર એક એમ દળવાળો બ્લોક મૂકેલો છે, બરાબર. તો બ્લોક પર લાગતા બળોની વાત કરીએ તો કમ્પલસરી ઉપરની તરફ લંબ બળ, નીચેની તરફ વજન બળના બે ઘટકો mg સાઇન થીટા અને mg કોસ થીટા. અહીંયા સુધી ક્લિયર છે?
છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે સમજો કે જ્યારે લીસા ઢાળવાળી સપાટી પર મૂકેલો બ્લોકનું કામ પૂરું થઈ ગયું અને ઢાળને આખા ઢાળની વાત કરેલી છે અને ઢાળને સમજો ઢાળને બી પ્રવેગથી સમક્ષિતિજ ગતિ કરાવવામાં આવે છે. એનો મતલબ કે બ્લોક પ્લસ ઢાળને પણ બી જેટલા પ્રવેગથી સમક્ષિતિજ ગતિ કરાવવામાં આવે છે. ગતિ કરાવવામાં આવે છે એનો મતલબ એફ જેટલું બળ લગાડવામાં આવે છે. આઈડિયા આવે છે? ગતિ કરાવવામાં આવે છે એનો મતલબ એફ જેટલું બી પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે. કોને? તો ઢાળ પ્લસ બ્લોકને બી પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે. બરાબર છે? બી પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે. બરાબર? એનો મતલબ કે એફ બરાબર એમ એ, ન્યૂટનની ગતિના બીજો નિયમ એમ બરાબર એમ એ, પણ અહીંયા પ્રવેગ આપેલો છે બી, માટે એફ બરાબર એમ બી જેટલું સમક્ષિતિજ દિશામાં બળ લગાડવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર છે? એફ બરાબર એમ બી જેટલું સમક્ષિતિજ દિશામાં બળ લગાડવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે આ એંગલ થીટા, આ પણ થીટા થશે, માટે તેના પણ બે ઘટકો આવશે, એફના પણ બે ઘટકો આવશે. એક તો આ ઘટક એફ કોસ થીટા અને આ ઘટક એફ સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર છે? એફના પણ બે ઘટકો આવશે, એફ કોસ થીટા અને આ આવશે એફ સાઇન થીટા. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો સમજો મિત્રો. અહીં બ્લોક નથી ઉપર ગતિ કરતો કે નથી નીચે ગતિ કરતો. એનો મતલબ આ ડાયરેક્શનમાં લાગતું બળ બરાબર આ ડાયરેક્શનમાં લાગતું બળ હોવું જોઈએ. આઈડિયા આવે છે? અહીં બ્લોક નથી આ ડાયરેક્શનમાં ગતિ કરતો કે નથી આ ડાયરેક્શનમાં ગતિ કરતો. એનો મતલબ ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ હોવું જોઈએ. તો આકૃતિ પરથી એન બરાબર નીચે તરફ છે mg cos થીટા પ્લસ બળનો ઘટક છે એફ સાઇન થીટા. ક્લિયર છે? તો એન બરાબર આવશે mg cos થીટા પ્લસ એફ સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર છે? માટે એન બરાબર mg cos થીટા પ્લસ બોલો એફ બરાબર mb, તો mb સાઇન થીટા. ક્લિયર? ઓકે, હવે સપાટી કેવી છે? લીસી છે. લીસી છે તો મુક્તા કઈ તરફ ગતિ કરશે? નીચે તરફ ગતિ કરશે. બરાબર છે? તો અહીં બ્લોક નીચે તરફ ગતિ કરે છે. કઈ તરફ ગતિ કરે છે? નીચે તરફ ગતિ કરે છે. બરાબર છે? માટે પરિણામી બળ એફ બરાબર બોલો નીચે તરફ લાગતું બળ કેટલું છે? mg સાઇન થીટા. અહીં કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. માટે શા માટે? સપાટી કેવી છે? લીસી. બરાબર છે? માટે એફ બરાબર આના કરતાં આ વધારે હશે. જો આ ડાયરેક્શનમાં ગતિ કરતું હતે તો આ આના કરતાં વધારે હતે. બરાબર છે? પણ નીચે તરફ ગતિ કરે છે તો નીચેમાંથી ઉપરનું બાદ કરવું. તો એફ બરાબર mg સાઇન થીટા માઇનસ એફ કોસ થીટા. બરાબર છે? એફ બરાબર એમ એ બરાબર mg સાઇન થીટા માઇનસ એફની જગ્યાએ અહીંયા શું આવશે? mb કોસ થીટા. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? માટે એમ એ બરાબર બંનેમાંથી એમ કોમન, કૌંસમાં આવશે જી સાઇન થીટા માઇનસ બી કોસ થીટા. બરાબર છે? એમ કેન્સલ, તો ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર આવશે જી સાઇન થીટા માઇનસ બી કોસ થીટા. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? એ બરાબર જી સાઇન થીટા માઇનસ બી કોસ થીટા. ક્લિયર છે? ઓકે, હવે સમજો મિત્રો કે જ્યારે આ ઢાળ પ્લસ બ્લોક બંનેને ગતિ કરાવવામાં આવે છે, જ્યારે ઢાળ પ્લસ બ્લોક બંનેને ગતિ કરાવવામાં આવે છે તો માની લેમ કે ઢાળની સપાટી પર બ્લોક નીચે તરફ ગતિ કરતો નથી, એ સ્થિર પડી રહે છે આ સમક્ષિતિજ ગતિ દરમિયાન. ધારી લેમ કે ધારો કે જો ઢાળની સપાટી પર બ્લોક સ્થિર રહેતો હોય તો
બ્લોક સ્થિર રહેતો હોય તો બોલો બ્લોકનો પ્રવેગ એ બરાબર તો કેટલો થશે? 0 થશે. માત્ર ને માત્ર ઢાળવાળું જ પ્રવેગ આવશે, કેમ કે બ્લોક કોઈ ગતિ કરતો નથી. બ્લોક ગતિ કરતો નથી, મને બ્લોકનો પ્રવેગ 0. બરાબર છે? આઈડિયા આવે છે? તો આપણી પાસે ઇક્વેશન છે એ બરાબર જી સાઇન થીટા માઇનસ બી કોસ થીટા. તો 0 બરાબર જી સાઇન થીટા માઇનસ બી કોસ થીટા થશે. માઇનસ બી કોસ થીટા સામે જ હશે તો પ્લસ બી કોસ થીટા બરાબર જી સાઇન થીટા. તો ઢળનો પ્રવેગ બી બરાબર જી સાઇન થીટાના છેદમાં કોસ થીટા. સાઇન થીટા બાય કોસ થીટા ટેન થીટા. તો બી બરાબર જી ટેન થીટા, કે જ્યારે ઢળને સમક્ષિતિજ સાથે બી પ્રવેગથી ગતિ કરાવવામાં આવે અને જો એના ઉપર બ્લોક સ્થિર હશે તો ઢળનો પ્રવેગ બી બરાબર જી ટેન થીટા જેટલો હશે. બરાબર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા JEE નીટ માટે. JEE નીટમાં લલ્લુ જેવા ક્વેશ્ચન પૂછાવાના નથી, યાદ રાખજો. હજુ પણ JEE નીટમાં લલ્લુ જેવા ક્વેશ્ચન પૂછાવાના નથી. તમારા ગુજકેટમાં ગુજરાત બોર્ડની બુકમાંથી જ પૂછાશે, પણ JEE નીટમાં તમારે મગજ ચલાવવું પડશે. બરાબર છે? તો આ તમને ઘણું કામ લાગશે. આઈડિયા આવે છે? છે કોને પ્રોબ્લેમ? ઓકે, ચાલો. ત્યાર પછી છે ઢાળવાળું કામ પૂરું થઈ ગયું. હવે સંપર્કમાં રહેલા પદાર્થો માટે સંપર્કમાં રહેલા બે પદાર્થો. માની લે કે એક સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી છે. બરાબર છે? એક સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી છે. આ સપાટી પર બે M1 અને M2 દળવાળા પદાર્થો મૂકેલા છે. આ સપાટી પર એકનું દળ છે M1 અને બીજાનું દળ છે M2 દળવાળા બે પદાર્થો મૂકેલા છે. ક્લિયર છે? ઓકે. માની લઉં કે M1 દળવાળા પદાર્થ પર સમજો એક સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી છે. એ સપાટી પર M1 અને M2 દળવાળા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં રહે એ રીતે મૂકેલા છે, એકબીજાને અડકીને રહે એ રીતે મૂકેલા છે. બરાબર છે? હવે M1 વાળા પદાર્થ પર જો F જેટલું બળ લગાડવામાં આવે, સમજો જો M1 વાળા પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે તો આની પર હું બળ લગાડ. માની લેમ કે બે છોકરા એકબીજાને અડકીને ઊભા છે, ખભા પર હાથ મૂકીને ઊભા છે. પાછળવાળાને હું ધક્કો મારા તો આગળવાળો પણ સેમ, આગળવાળાને પણ ધક્કો લાગશે. તો પાછળવાળો જેટલા પ્રવેગથી ગતિ કરશે એટલો જ આગળવાળો પણ પ્રવેગથી ગતિ કરશે. તો જો M1 વાળાને ધક્કો મારીશ તો M2 વાળાને પણ ધક્કો લાગશે અને જેને કારણે આ ડાયરેક્શનમાં બંને સમાન પ્રવેગથી ગતિ કરશે. ક્યારે આવું પોસિબલ બનશે? જ્યારે બંને એકબીજાને સંપર્કમાં છે ત્યારે. બરાબર છે? તો જ્યારે F જેટલું, આ બધું હું લખતી નથી કે સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો મૂકેલા છે. M1 દળ ધરાવતા પદાર્થ પર F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે. બરાબર છે? તો જ્યારે M1 દળવાળા પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે, F જેટલું બળ લગાડવામાં આવે ત્યારે બંને પદાર્થો M1 અને M2 સમાન પ્રવેગ એથી ગતિ કરશે. બરાબર છે? સમાન પ્રવેગ એથી ગતિ કરશે. આવું ક્યારે પોસિબલ બનશે? જ્યારે બંને એકબીજાના સંપર્કમાં છે ત્યારે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. માટે પરિણામી બળ, બોલો બળ F બરાબર ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ma, પણ અહીંયા m બરાબર ટોટલ માસ થશે M1 પ્લસ M2. બરાબર છે? તો માટે F બરાબર એમની જગ્યાએ આવશે M1 પ્લસ M2 ઇન્ટુ A. માટે A બરાબર F અપોન M1 પ્લસ M2. તો જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય અને જો F જેટલું બળ લગાડવામાં આવે
તો ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર F/m1 + m2 જેટલો થશે. ક્લિયર છે? શકો પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે સંપર્ક બળની વાત કરું. જો સંપર્ક બળ એકમાં સમજી જશો ને તો તમને બીજા બધામાં ઓટોમેટિક આઈડિયા આવતી જ હશે. સંપર્ક બળની વાત કરું કે અહીં બંને પદાર્થો સંપર્કમાં છે, બરાબર છે? અહીં બંને પદાર્થો સંપર્કમાં છે, માટે અહીં બંને પદાર્થો સંપર્કમાં છે, બરાબર? માટે m1 પર લાગતું સંપર્ક બળ ધ્યાન આપજો, જે પદાર્થ પર બળ લગાડવામાં આવે એ પદાર્થ પર સંપર્ક બળ એ પદાર્થ પર લાગતા બળ જેટલું જ હશે. શા માટે? તો જેટલું બળ આ ડાયરેક્શનમાં લાગે એનું ઓપોઝ કરતું આના દ્વારા આ ડાયરેક્શનમાં લાગશે. આઈડિયા આવે છે? જે પદાર્થ પર બળ લગાડવામાં આવે તે પદાર્થ પર લાગતું સંપર્ક બળ એ પદાર્થ પર લાગતા બળ જેટલું જ હશે. શા માટે? તો જો આની પર હું F જેટલું બળ લગાડું તો એનો ઓપોઝ કરતું આ પણ એની ઉપર F જેટલું બળ લગાડશે. આઈડિયા આવે છે? તો m1 પર લાગતું સંપર્ક બળ F1 બરાબર F જેટલું થશે. ક્લિયર છે? શકો પ્રોબ્લેમ? ઓકે. અને m2 પર લાગતું સંપર્ક બળ F2 બરાબર m2 વાળા પદાર્થ પર લાગતું સંપર્ક બળ F2 બરાબર F બરાબર ma પરથી m2a દળ છે m2 માટે m2a જેટલું થશે. ક્લિયર છે? F2 બરાબર m2a માટે F2 બરાબર m2a મારી પાસે છે a બરાબર F/m1 + m2. આ કિંમત આ સમીકરણમાં મૂકતા F2 બરાબર m2 એઝ ઇટ ઇઝ એની જગ્યાએ આવી જશે F/m1 + m2. ક્લિયર છે? તો m1 વાળા પર સંપર્ક બળ F1 બરાબર F અને m2 વાળા પદાર્થ પર સંપર્ક બળ F2 બરાબર m2F/m1 + m2 જેટલું. અહીંયા સુધી ક્લિયર છે? જો આ આવડી ગયું તો હવે સમજો અત્યાર પછીના જો 2 પદાર્થો સંપર્કમાં હોય, 3 પદાર્થો સંપર્કમાં, ગમે તેટલા પદાર્થો સંપર્કમાં હોય, તમને સંપર્ક બળ શોધતા આવડી જશે. શકો પ્રોબ્લેમ? ઓકે. આ છે સંપર્કમાં રહેલા 2 પદાર્થો. ચાલો 3 પદાર્થની વાત કરીએ કે જ્યારે 3 પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય, જ્યારે 3 પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય, બરાબર છે? માની લેમ કે એક સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર 3 m1 m2 અને m3 દળ ધરાવતા 3 પદાર્થો રહેલા છે. m1 m2 અને m3 દળ ધરાવતા 3 પદાર્થો રહેલા છે. ત્રણેય એકબીજાના શેમાં રહેલા છે? સંપર્કમાં રહેલા છે. ક્લિયર છે? શકો પ્રોબ્લેમ? ત્રણેય એકબીજાના શેમાં રહેલા છે? સંપર્કમાં રહેલા છે. એક સમચિતિક ઘર્ષણરહિત સપાટી પર m1 m2 અને m3 દળ ધરાવતા 3 પદાર્થો એકબીજાના સંપર્કમાં રહે તે રીતે રાખેલા છે, બરાબર છે? હવે સમજો મિત્રો, માની લેવું કે m1 દળવાળા પદાર્થ પર F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે. m1 દળવાળા પદાર્થ પર F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે. હવે માની લે કે આ એક છોકરો છે, આ એક બીજા છોકરાને ટચ કરીને ઊભો છે અને એક ત્રીજા છોકરાને ટચ કરીને ઊભો છે. જો એકને બળ લગાડ્યા તો ત્રણેય ગતિ કરશે. આઈડિયા આવે છે? જો એક પર બળ લગાડીશ તો ત્રણેય સમાન પ્રવેગથી ગતિ કરશે. આઈડિયા આવે છે? એક છોકરો એ બીજા છોકરાના ખભા પર હાથ મૂકીને ઊભો છે, બીજો એ ત્રીજાના ખભા પર હાથ મૂકીને ઊભો છે. પાછળથી એકને ધક્કો મારા તો ત્રણેય સમાન પ્રવેગથી ગતિ કરશે. આઈડિયા આવે છે? ઓકે. તો અહીં જ્યારે m1 દળવાળા પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે ત્યારે ત્રણેય પદાર્થો
M1 M2 અને M3 સમાન પ્રવેગ એથી ગતિ કરશે, બરાબર છે, સમાન પ્રવેગ એથી ગતિ કરશે, બરાબર છે. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણી પાસે ઇક્વેશન છે F બરાબર ma, પણ અહીં m બરાબર 3 પદાર્થોનું ટોટલ દળ m1 પ્લસ m2 પ્લસ m3 થશે, બરાબર છે. માટે F બરાબર m1 પ્લસ m2 પ્લસ m3 ઇન્ટુ a. ક્લિયર છે. માટે ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર F અપોન m1 પ્લસ m2 પ્લસ m3 જેટલો થશે, બરાબર છે. કે જ્યારે 3 પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે ત્યારે ત્રણેય પદાર્થો સમાન પ્રવેગ F અપોન m1 પ્લસ m2 પ્લસ m3 પ્રવેગથી ગતિ કરશે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે અહીંયા જે રીતે સંપર્ક બળ આઈડિયા આવી ગઈ હશે તો તમને અહીંયા આવડી જશે. અહીં બંને પદાર્થો સંપર્કમાં છે તો અહીં ત્રણેય પદાર્થો સંપર્કમાં છે. ત્રણેય પદાર્થો એક दूसरे के संपर्क में है, એકબીજાના સંપર્કમાં છે. અહીં ત્રણેય પદાર્થો એકબીજાના સંપર્કમાં છે. હવે તમને અહીંયા કીધું કે જેટલું બળ જે પદાર્થ પર લગાડવામાં આવે એનું સંપર્ક બળ એ જ રહેશે, બરાબર છે. જે પદાર્થ પર બળ લગાડવામાં આવે એનું સંપર્ક બળ એ જ રહેશે. અહીંયા પણ m1 પદાર્થ પર સંપર્ક બળ લગાડવામાં આવે છે તો m1 પદાર્થ પર લાગતું સબળ એટલે કે સંપર્ક બળ F1 બરાબર, બોલો m1 પદાર્થ પર બળ લગાડવામાં આવે છે માટે એનું સંપર્ક બળ કેટલું હશે? F જેટલું. જો આની પર F જેટલું બળ લગાડવામાં આવે તો આ બે દ્વારા એને ઓપોઝ કરતું સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં F જેટલું બળ લાગતું હોવું જોઈએ તો સંપર્ક બળ થશે F જેટલું. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. M2 પર લાગતું સંપર્ક બળ F2 બરાબર, બોલો અહીંયા M2 પર લાગતું સંપર્ક બળ F2 બરાબર M2A હતું, બરાબર છે, કેમ કે એમ જ M2 જ છે. પણ અહીંયા M2 પ્લસ M3A થશે. આઈડિયા આવે છે? તો M2 પર લાગતું સંપર્ક બળ F2 બરાબર M2 પ્લસ M3A. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? હવે એ બરાબર મારી પાસે છે F ઓપન m1 પ્લસ m2 પ્લસ m3 તો F2 બરાબર m2 પ્લસ m3 એઝ ઇટ ઇઝ અને એની કિંમત મૂકતા F ઓપન m1 પ્લસ m2 પ્લસ m3 થશે, બરાબર છે. કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. એવી જ રીતે ત્રીજો પદાર્થ m3 પર લાગતું સંપર્ક બળ M3 પર લાગતું સંપર્ક બળ F3 બરાબર, બોલો આ છેલ્લું હતું તો M2A, આ બીજું છે તો M2 પ્લસ M3, આ છેલ્લું છે તો માત્ર શું આવશે? M3, બરાબર છે. આઈડિયા આવે છે? માની લેમ કે અહીંયા M4 હતે તો 2 માટે શું હતે? M2 પ્લસ M3 પ્લસ M4 ઇન્ટુ A. 3 માટે શું હતે? M3 પ્લસ M4 ઇન્ટુ A. જ્યારે 4 માટે શું હતે? M4A. આઈડિયા આવે છે? તો એવી જ રીતે F3 બરાબર M3A. માટે F3 બરાબર M3 એઝ ઇટ ઇઝ એની વેલ્યુ અહીંયાથી મૂકતા એ બરાબર છે F અપોન M1 પ્લસ M2 પ્લસ M3. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો M1 પર લાગતું સંપર્ક બળ F1 બરાબર F, M2 પદાર્થ પર લાગતું સંપર્ક બળ F2 બરાબર M2 પ્લસ M3 ઇન્ટુ F અપોન M1 પ્લસ M2 પ્લસ F3 અને M3 પદાર્થ પર લાગતું સંપર્ક બળ F3 બરાબર M3F અપોન M1 પ્લસ M2 પ્લસ M3. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો આ વાત થઈ જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે અને જ્યારે 3 પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે લાગતું બળ, સંપર્ક બળ અને ઉદ્ભવતો પ્રવેગ. જો 4 પદાર્થ હોય તો એ બરાબર F ઓપન M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4 થશે. M1 પર લાગતું સંપર્ક બળ F, M2 પર લાગતું સંપર્ક બળ
M2 પ્લસ M3 પ્લસ M4 ઇન્ટુ એ, M3 પર લાગતું સંપર્ક બળ M3 પ્લસ M4 ઇન્ટુ એ, અને M4 પર લાગતું સંપર્ક બળ M4 એ. એવી જ રીતે જો એક કરતાં વધારે પદાર્થો હોય તો વચ્ચે લાગતું સંપર્ક બળ શોધતા હવે તમને આવડવું જોઈએ. બરાબર છે કોઈને પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો ત્યાર પછી છે બે દળવાળા પદાર્થોને દોરીથી બાંધેલા હોય ત્યારે માની લે કે કોઈ એક સમક્ષિતિજ સપાટી પર સમજો, એક સમક્ષિતિજ સપાટી પર બે પદાર્થો છે. એક પદાર્થનું દળ છે M1 અને બીજા પદાર્થનું દળ છે M2. બરાબર છે? એક પદાર્થનું દળ છે M1 અને બીજા પદાર્થનું દળ છે M2. બે દળવાળા પદાર્થોને દોરીથી બાંધેલા હોય ત્યારે માની લો કે આ બંને પદાર્થોને દોરીથી શું કરેલા છે? બાંધેલા છે, દોરીથી બાંધી દીધા છે. બરાબર છે? હવે સમજો મિત્રો કે જો M2 વાળા પર F જેટલું બાહ્યબળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે, જો M2 વાળા પર F જેટલું બાહ્યબળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે તો દોરીથી બાંધેલા છે એનો મતલબ એકબીજા સાથે કનેક્શન છે. માની લો કે અહીંયા એક છોકરો ઊભો છે, અહીંયા એક છોકરો ઊભો છે, બંને એક છોકરો ઊભો છે અને એક છોકરી ઊભી છે, બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ઊભી છે. બરાબર છે? તો એકને હું ખેંચીશ તો બોલો હાથમાં હાથ નાખેલ છે એટલે બીજો પણ ખેંચાશે. આઈડિયા આવે છે? તો છોકરીની સાથે છોકરો પણ ખેંચાશે. આઈડિયા આવે છે? તો M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થોને દોરીથી બાંધેલા છે અને એક સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. જો M2 દળવાળા પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે તો બંને પદાર્થો સમાન પ્રવેગથી ગતિ કરશે. બરાબર છે? અને દોરીથી બાંધેલા છે એનો મતલબ તણાવ બળ ઉદ્ભવશે. આઈડિયા આવે છે? જ્યારે આ ડાયરેક્ટ તણાવ બળ ઉદ્ભવશે તો ચાલો સમજો, લખી નાખો કે જ્યારે M1 અને M2 દળવાળા પદાર્થોને દોરીથી બાંધીને જો M2 પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે તો બંને પદાર્થ સમાન પ્રવેગ એથી ગતિ કરશે અને દોરીમાં તણાવ બળ ઉદ્ભવશે. બરાબર છે? દોરીમાં તણાવ બળ ઉદ્ભવશે. ચાલો M1 વાળાની જો વાત કરું તો M1 પદાર્થ માટે તમને આઈડિયા હશે કે જો આ ડાયરેક્શનમાં ખેંચવામાં આવે M1 પદાર્થ તો આ ડાયરેક્શનમાં તણાવ બળ T ઉદ્ભવશે. બરાબર છે? M1 પદાર્થની જો વાત કરું તો આ ડાયરેક્શનમાં ખેંચવામાં આવે તો તણાવ બળ T આ ડાયરેક્શનમાં ઉદ્ભવશે અને માત્ર તણાવ બળને કારણે M1 એ આ ડાયરેક્શનમાં શું કરશે? ગતિ કરશે. માટે M1 પદાર્થ માટે પરિણામી બળ F બરાબર તણાવ બળ T લખી શકાય. બરાબર છે? ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma, દળ છે M1 માટે M1 એ બરાબર T. અહીંયા સુધી ક્લિયર છે? આને કહી દઉં સમીકરણ નંબર 1. ક્લિયર? M2 પદાર્થની જો વાત કરું તો M2 પદાર્થ માટે સમજો મિત્રો, આ ડાયરેક્શનમાં ખેંચવામાં આવે છે તો આમાં તણાવ બળ આ ડાયરેક્શનમાં ઉદ્ભવશે. બરાબર છે? આ ડાયરેક્શનમાં ખેંચવામાં આવે અને પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. માટે M2 માટે પરિણામી બળ F બરાબર
બોલો એફ માઇનસ ટી જેટલું થશે. હવે આ તો આવડવું જોઈએ. પરિણામી બળ એફ બરાબર એફ માઇનસ ટી થશે. આઈડિયા આવે છે? ઓકે. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી એફ બરાબર m2a બરાબર એફ માઇનસ ટી. ક્લિયર છે? આને કહી દઉં સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1માં ટીની વેલ્યુ છે. આ ટીની વેલ્યુ આમાં મૂકી શકાય. તો 1ની કિંમત 2માં મૂકતા 2 છે m2a બરાબર એફ માઇનસ ટીની જગ્યાએ મૂકીશ m1a. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. માઇનસ m1a સામે જશે તો પ્લસ m1a થશે. તો f બરાબર m1a પ્લસ m2a. ક્લિયર છે? તો f બરાબર બંનેમાંથી એ ઇઝ કોમન, કૌંસમાં આવશે m1 પ્લસ m2. તો પ્રવેગ શોધવાનો છે. તો a બરાબર આ છેદમાં જશે તો f અપોન m1 પ્લસ m2. બોલો સમાન પ્રવેગથી ગતિ કરશે. f બરાબર ma ડાયરેક્ટ પણ શોધી શકાય. m બરાબર m1 પ્લસ m2 માટે a બરાબર f અપોન m1 પ્લસ m2. અહીંયા સુધી ક્લિયર છે? કોઈને પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો સમજો. સંપર્ક બળની જો વાત કરું તો અહીં કયા પદાર્થ પર બળ લગાડવામાં આવે છે? m2 વાળા પર. તો જેની પર બળ લગાડવામાં આવે તેનું સંપર્ક બળ કેટલું હશે? f જેટલું જ. તો m2 પદાર્થ પર લાગતું સંપર્ક બળ m2 પદાર્થ પર લાગતું સંપર્ક બળ m2 માટે f2 બરાબર કેટલું હશે? f જેટલું. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને m1 પદાર્થ પર બંને એકબીજાના દોરીના સંપર્કમાં રહેલા છે. m1 પદાર્થ પર લાગતું સંપર્ક બળ સમજો. અહીંયા આના કરતાં ઊંધું છે. અહીંયા જો m2 હોય તો આપણે f2 માટે m2a લેતા હતા. અહીંયા ઊંધું આવશે. f1 બરાબર m2a થશે. બરાબર છે? m2 ને કારણે m1 પર સંપર્ક બળ લાગશે. m2 ને કારણે m1 વાળા પદાર્થ પર સંપર્ક બળ લાગશે. માટે f1 બરાબર m2a થશે. અહીંયા સુધી ક્લિયર છે? હવે a બરાબર છે મારી પાસે f ઓપન m1 પ્લસ m2 માટે f1 બરાબર m2 એઝ ઇટ ઇઝ અને એની જગ્યાએ આવશે f ઓપન m1 પ્લસ m2. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ છે m2 પદાર્થ પર લાગતું સંપર્ક બળ અને આ છે m1 પદાર્થ પર લાગતું સંપર્ક બળ. ક્લિયર? ઓકે. ચાલો હવે સમજો. સેમ પાછું 2 દળવાળા જ છે. 2 દળવાળા પદાર્થો દોરીથી બાંધેલા છે, પણ આમાં આ ડાયરેક્શનમાં બળ લગાડ્યું છે તો આમાં આ ડાયરેક્શનમાં બળ લગાડવામાં આવે છે. સેમ થશે. 2 દળવાળા પદાર્થોને દોરીથી બાંધેલા હોય ત્યારે 2 દળવાળા પદાર્થોને દોરીથી બાંધેલા હોય ત્યારે માની લેમ કે એક સમક્ષિતિજ સપાટી પર m1 અને m2 દળવાળા પદાર્થો રહેલા છે. આ બંને પદાર્થોને દોરીથી બાંધેલા છે. બરાબર છે? અને આ પોઝિશનમાં f જેટલું બળ એ m1 બ્લોક પર લગાડવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો બોલો કઈ ડાયરેક્શનમાં ગતિ કરશે? આ ડાયરેક્શનમાં ગતિ કરશે. સમજો સેમ કન્ડિશન છે, માત્ર અહીંયા m2 પર બળ, અહીંયા m1 પર બળ. તો જ્યારે m1 અને m2 દળવાળા પદાર્થોને દોરીથી બાંધીને જો m1 પદાર્થ પર f જેટલું બળ લગાડવામાં આવે તો બંને પદાર્થ સમાન પ્રવેગ
સમાન પ્રવેગ એથી ગતિ કરશે તો બંને પદાર્થ સમાન પ્રવેગ એથી ગતિ કરશે અને દોરીથી બાંધેલા છે માટે દોરીમાં કયું બળ ઉદ્ભવશે? તબળનો મતલબ થશે તણાવ બળ ઉત્પન્ન થશે અથવા તો ઉદ્ભવશે. બરાબર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. જેવી રીતે અહીંયા M1 માટે અને M2 માટે, એવી જ રીતે અહીંયા M1 માટે અને M2 માટે. તો જે M1 પદાર્થની જો વાત કરું તો સમજો મિત્રો, M1 પર બોલો F બળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે તો તણાવ બળ એ આ ડાયરેક્શનમાં ઉદ્ભવશે, પણ આ દિશામાં પદાર્થ ગતિ કરે છે માટે પરિણામ બળ F - T જેટલું થશે. બરાબર છે? તો M1 પદાર્થ માટે પરિણામી બળ F બરાબર F - T. F એટલે કે M1A, MA દળ છે M1 માટે M1A બરાબર F - T. અને કહી દઉં સમીકરણ નંબર 1. ક્લિયર છે? M2 પદાર્થની જો વાત કરું તો M2 પદાર્થ માટે બોલો M2 એ માત્ર તણાવ બળને કારણે ગતિ કરશે. આ ડાયરેક્શનમાં તણાવ બળ T લાગશે. આઈડિયા આવે છે? તો M2 માટે પરિણામી બળ F બરાબર શું થશે? T થશે. F બરાબર MA દળ છે M2 માટે M2A બરાબર T. અને કહી દઉં સમીકરણ નંબર 2. ક્લિયર છે? હવે 2ની કિંમત શેમાં મૂકતા? 1માં મૂકતા. તો સમીકરણ 2ની કિંમત 1માં મૂકતા 1 છે M1A બરાબર F - T. M1A બરાબર F - T માટે M1A બરાબર F - બોલો ટીની જગ્યાએ શું મૂકી શકાય? M2A મૂકી શકાય. ક્લિયર છે? -M2A સામે જશે તો +M2A થઈ જશે. તો M1A પ્લસ M2A બરાબર F એઝ ઇટ ઇઝ. બંનેમાંથી A ઇઝ કોમન તો M1 પ્લસ M2 બરાબર F ઇન્ટુ A આ બાજુ. બરાબર છે? એને જો કરતા બનાવીશ તો A બરાબર F અપોન M1 પ્લસ M2. A બરાબર F અપોન M1 પ્લસ M2. એનો મતલબ સમાન પ્રવેગ બંને પદાર્થો A બરાબર F અપોન M1 પ્લસ M2 પ્રવેગથી ગતિ કરશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. સંપર્ક બળની જો વાત કરું મિત્રો તો M1 પદાર્થ પર બળ લગાડવામાં આવે છે. માટે M1 પદાર્થ પરનું સંપર્ક બળ M1 પદાર્થ પર લાગતું સંપર્ક બળ F1 બરાબર કેટલું થશે? F જેટલું. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને M2 પદાર્થ પર લાગતું સંપર્ક બળ M2 પર લાગતું સંપર્ક બળ F2 બરાબર કોના જેટલું થશે? F2 બરાબર M1A. પેલા કરતાં ઓપોઝ છે, યાદ રાખજો. F2 બરાબર M1A. A બરાબર છે F અપોન M1 પ્લસ M2 માટે F2 બરાબર M1 એઝ ઇટ ઇઝ. એની જગ્યાએ આવશે F અપોન M1 પ્લસ M2. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર JEE એન્ડ NEET એક્ઝામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર છે? કન્સેપ્ટ ક્લિયર કરજો. ક્લિયર? ઓકે. ચાલો, ત્યાર પછી કે જો 3 પદાર્થોને દોરીથી બાંધેલા હોય, 3 પદાર્થોને દોરીથી બાંધેલા હોય, માની લઉં where is my red pen? 3 પદાર્થોને દોરીથી બાંધેલા હોય. માની લઉં કે એક સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર 3 પદાર્થો, એક M1, બીજાનું દળ છે M2 અને ત્રીજાનું છે M3. બરાબર છે? 3 છે
M1 M2 અને M3. પહેલાનું દળ છે M1 M2 અને M3. ત્રણેય પદાર્થોને દોરીથી શું કરેલા છે? બાંધી દીધા છે. બરાબર છે? 1 મિનિટ. અને કહી દઉં M1 M2 અને M3. ચલો ચાલો સમજો કે જ્યારે સમક્ષિતિજ સપાટી પર ત્રણ પદાર્થો M1 M2 અને M3 ને M1 M2 અને M3 ને દોરીથી બાંધેલા છે અને અહીં M1 પદાર્થ પર જો F જેટલું બળ લગાડવામાં આવે, જો M1 પદાર્થ પર F જેટલું બળ લગાડવામાં આવે તો અહીં ત્રણેય પદાર્થો સમાન પ્રવેગ સમાન પ્રવેગ એથી ગતિ કરશે. બરાબર છે? અહીં ત્રણેય પદાર્થો સમાન પ્રવેગ એથી ગતિ કરશે. હવે સમજો, જો અહીંયા બે પદાર્થો બાંધેલા હતા તો એ બરાબર F ઓપન M1 પ્લસ M2. અહીંયા પણ બે પદાર્થો બાંધેલા હતા તો એ બરાબર F ઓપન M1 પ્લસ M2. તો આ બધું નાટક નથી કરતી. અહીંયા એ બરાબર હવે તમને આવડી જવું જોઈએ. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma માટે A બરાબર F બાય M. બરાબર છે? પણ અહીંયા ત્રણ પદાર્થો છે માટે કુલ દળ આવશે M બરાબર M1 પ્લસ M2 પ્લસ M3 માટે A બરાબર F અપોન M1 પ્લસ M2 પ્લસ M3 થશે. બરાબર છે? માટે જ્યારે ત્રણ પદાર્થોને દોરીથી બાંધેલા છે અને જો એક પદાર્થને ખેંચવામાં આવે તો ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર F અપોન M1 પ્લસ M2 પ્લસ M3 થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે આ ડાયરેક્શનમાં ખેંચવામાં આવે છે, આની ઉપર આ ડાયરેક્શનમાં F2 બળ લાગશે, આ ડાયરેક્શનમાં F3 બળ લાગશે. બરાબર છે? તો સંપર્ક બળની વાત કરીએ તો M1 પદાર્થ પર લાગતું સબળનો મતલબ શું થશે મિત્રો? સંપર્ક બળ. તો બોલો, જે પદાર્થ પર બળ લગાડવામાં આવે તેના પર લાગતું સંપર્ક બળ F જેટલું જ. તો શું આવશે? F1 બરાબર F. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. M2 પદાર્થ પર લાગતું સંપર્ક બળ, M2 પદાર્થ પર લાગતું સંપર્ક બળ F2 બરાબર આ બે પદાર્થોને કારણે તો M2 પ્લસ M3 ઇન્ટુ એ જેટલું થશે. પણ એ બરાબર છે મારી પાસે આ M2 પ્લસ M3 એઝ ઇટ ઇઝ. એ બરાબર છે મારી પાસે F અપોન M1 પ્લસ M2 પ્લસ M3. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્રીજાની વાત કરીએ તો M3 પદાર્થ પર લાગતું સંપર્ક બળ, M3 પદાર્થ પર લાગતું સંપર્ક બળ F3 બરાબર M3 એ થશે. તો F3 બરાબર છે M3 એઝ ઇટ ઇઝ. એની જગ્યાએ આવશે F અપોન M1 પ્લસ M2 પ્લસ M3. ક્લિયર છે? તો આટલા ઇક્વેશન તમને આવડી જવા જોઈએ. બરાબર છે?
છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ છે? અને રિલેટેડ 2-3 ક્વેશ્ચન તમને આપીશ જે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ક્લિયર? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે છોકરાઓ JEE નીટ માટે. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે JEE નીટ માટે. બરાબર? જે ઓક્ટોબર 2015માં પૂછાયેલો, જે તમને ઓક્ટોબર 2015માં પૂછાયેલો, જે તમને અગાઉ પણ મેં કીધો હતો, કરાવેલો છે, લગભગ કરાવેલો છે, જોઈ લઈએ. ત્યારે આ ટોપિક ચાલેલું નહીં હતું. ઓકે, ઓક્ટોબર 2015. ઓક્ટોબર 2015 મે બી નથી કરાવ્યો, ડોન્ટ નો. ચાલો જોઈ લેજો. એ તો હોમવર્કમાં આપીશ, કરશો. આ સંપર્ક બળને રિલેટેડ છે ક્વેશ્ચન. એ જ્યારે 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે, જ્યારે 3 પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે. ચાલો એક કરાવી દઉં છું, બાકીના હોમવર્કમાં આપીશ. બરાબર છે? જે ઓક્ટોબર 2015માં પૂછાયો છે, 2015. ઓકે. 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ દળના 2 બ્લોક્સને સમક્ષિતિજ લીસી સપાટી પર એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. જો 6 કિલોગ્રામ દળના બ્લોક પર 6 કિલોગ્રામ દળના બ્લોક પર 2 ન્યૂટનનું બળ લગાડતા બંને એકસાથે ગતિ થાય, લગાડતા બંને એકસાથે ગતિ કરે, બંને એકસાથે ગતિ કરે તો 2 કિલોગ્રામ દળના પદાર્થનો પ્રવેગ કેટલો? પદાર્થનો પ્રવેગ કેટલો? ચાલો સમજો. 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ દળના બ્લોકને એક સમક્ષિતિજ લીસી સપાટી પર મૂકેલા છે. માની લો કે લીસી સપાટી, એકનું દળ છે 6 કિલોગ્રામ અને બીજાનું દળ છે 2 કિલોગ્રામ. બરાબર છે? બ્લોકને સમક્ષિતિજ સપાટી પર એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. 6 કિલોગ્રામ દળના બ્લોક પર 2 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. બરાબર છે? બંને એકસાથે ગતિ કરશે તો 2 કિલોગ્રામમાં ઉદ્ભવતો પ્રવેગ, બોલો, બંને સમાન પ્રવેગથી ગતિ કરશે, માટે ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર કયું ઇક્વેશન આવશે? જ્યારે 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં છે ત્યારે, જ્યારે 2 પદાર્થો એકબીજાના સંપર્કમાં છે ત્યારે ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર F/m1 + m2. તો એ બરાબર F/m1 + m2. m1 બરાબર છે 6 કિલોગ્રામ, m2 બરાબર છે 2 કિલોગ્રામ અને F બરાબર છે 2 ન્યૂટન. બરાબર છે? તો એ બરાબર 2/6 + 2, તો એ બરાબર 2/8. તો એ બરાબર 2/8 કરશો તો આન્સર મળશે 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ રીતે તમને ડાયરેક્ટ ગણતા આવડવું જોઈએ. જો સંપર્ક બળ પૂછે તો પણ શોધતા આવડવું જોઈએ. બરાબર છે? એક ક્વેશ્ચન છે જે તમને હોમવર્કમાં આપીશ. ક્લિયર? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. બધા કન્સેપ્ટ ક્લિયર રાખજો.
JEE નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, થેન્ક યુ.